બ્રેક ડાન્સનું અહીંયા ચાલે છે કામ. જોઈ લો બધા, તમે જોઈ શકો છો આ લોકો એ કામ કરે છે. તો મિત્રો હું આવી ગયો છું લોકમેળામાં. તમે જોઈ શકો છો કે અહીં કામ ચાલુ જ છે, બટ એટલી બધી રાઇડ્સ નથી દેખાતી જેટલી આનંદ મેળામાં હતી. આઈ થિંક હવે આવવી જોઈએ, પણ હવે તો ટાઈમે કેટલું છે આ લોકો પાસે. ચલો જોશું. એટલું બધું નથી દેખાતું જેટલું આનંદ મેળામાં આપણે જોઈ હતી. આ બ્રેક ડાન્સ છે, પણ આ નોર્મલ છે જે દર વર્ષે હોય છે એવું જ, કોઈ ડિફરન્સ નથી. જો આ બધું હજી બાકી છે. આ લોકો અહીંયા કામ કરે છે, તમે જોઈ શકો છો. જો આ ભાઈ ને બધા લોકો અહીંયા કામ કરે છે. જો આટલું ઘણું બધું પૂરું થઈ ગયું છે અને હજી બાકી છે. એમ એક નંબર ને તો વરસાદ ક્યાં આવે છે? તો આ આનંદ મેળા કરતા ડોલચી કેમ આમાં ઓછી છે? એમ આનંદ મેળા વધારે છે ડોલચી. સુનામી રાઈડ ને નવું આવ્યું. હા, એ કેમ? આ તો 5 દિનો છે, ઓલો તો 15-20 દિનો થાય. હા હા, એમાં વેરાયટી સાચી દેખાય છે. આમાં હા, તો આમાં 5 દીમાં હા, લોકમેળો સ્પેશિયલ પોરબંદરમાં સ્પેશિયલ લોકમેળો. એટલે કહું કે આમાં વેરાયટી આમાં આવવાની જરૂર છે ને. ખાતાવાળા આવે, નગરપાલિકા આવે, બધા આવે લોકો. એટલે આમ બધા માણસોને જાતો ટાઈમ જોઈએ એટલે આનંદ મેળો સારો ને. એટલે આ સારો જ છે, પણ આ 5 દિન. હા, 5 દિન સ્પેશિયલ. એ લાંબા ટાઈમ માટે નાના છોકરાઓને મજા આવે. હા, આ નાના છોકરાને લાંબુ બધે જોતો હોય ને મેળો. આ વખતે જલપરી છે કે નથી આવી? ઓહો. તો દોસ્તો આ છે ઝૂલાનું કામકાજ ચાલે છે જોરશોરથી. સારું છે, પણ મેં કીધું ને રાઈડ ઓછી છે. ઓલા ભાઈએ પણ એ જ કીધું કે જનરલી લોંગ ટર્મ માટે આનંદ મેળો જ છે. અને આ અહીંયા ઝૂલાનું કામ ચાલુ છે ને અહીંયા હજી એક બ્રેક ડાન્સ છે. આ લોકો કરે જ છે અને અહીંયા બીજો બ્રેક ડાન્સ. આ પાછું એક વાર બતાવી દઉં કે આનું કામકાજ આ જેસીબીથી થાય છે. તમે જો, એટલે અઘરું તો છે જ કે આ બધું સહેલું નથી, રાઈટ? અને આ લોકો અહીંયા હાથેથી કરે છે, એટલે હાર્ડ વર્ક છે. આપણે લાગતું હતું ઇઝી છે, પણ એટલું ઇઝી પણ નથી. જો આપણે જઈએ છીએ બ્રેક ડાન્સ આગળ. ઓહ સોરી, આ છે ને જેસીબી ટાઈપનું દેખાય છે, પણ છે કેન. મને હમણાં જોયું મેં કે આ તો કેન છે. એટલે સોરી, હું જેસીબી સમજતો હતો, પણ લુકિંગ લાઈક ઇઝ લાઈક જેસીબી. જો જેસીબી હારે જોડેલું છે એવું જ લાગે છે. તમે જોઈ શકો છો, ઝૂમ કરીએ તો જો લાગે ને. હા, એટલે મને પહેલાં એમ જ લાગ્યું હતું. એ આ કંઈ ખાસ તો છે નહીં દોસ્તો. તમે નોર્મલ છે, દર વર્ષે જોયું હોય એવું જ છે. ખાસ ને તમે જોવો વધારે સારું તો આનંદ મેળામાં વેરાયટી બહુ સારી છે. અહીંયા આટલું બધું કંઈ ખાસ નથી લાગતું. મતલબ કંઈક યુનિક ને નવું હોય તો કંઈક મજા. આ છે તોરા એ તો સેમ હજી તો કંઈ આની પણ તૈયારી બધી જો અહીંયા ચાલુ છે. આ બધી અહીંયા બધું છે. ત્યારે બધા કદાચ જમવા ગયા છે, પણ જોઈ શકો છો. આ છે તોરાનું ઓલું માથે હોય એ લાલ કલરનું, એટલે અહીંયા આવશે. હવે આગળ તો જોઈએ. આગળ પણ એ જ છે બ્રેક ડાન્સ. એ આ તોરાની આપણી સીટ જેમાં આપણે સ્લીપ થઈ જતા હોય એ. આમાં બ્રેક ડાન્સ વધારે લાગે છે. તમે જો, અહીંયા પણ બ્રેક ડાન્સ, ઓલો પણ બ્રેક ડાન્સ, 2 3 આ પણ એક પડ્યું છે. જો ઝૂમ કરીએ તો જો આ રહ્યું છે. અરે અહીંયા બ્રેક ડાન્સ, નકરા બ્રેક ડાન્સ જ છે. શું આ જો અહીંયા એટલા બધા બ્રેક ડાન્સ લાગે ઓનલી ફોર બ્રેક ડાન્સ માટે છે કે શું? હવે જોઈએ. હાલે આ તો શું છે, ત્યારે શણગારાઈ જશે ને પ્રોપર ત્યારે ખબર પડશે કે સ્પેશિયલ આમાં વધારે તો બ્રેક ડાન્સ જ છે. એ તો પાકું છે. ને અહીંયા પણ જોરશોરથી કામ કરે. આ કોણ મોટું? આ મોટું ને બોલાવી દીધું. વાહ વાહ. આપણે મોટું પાસે જાશું ને, આ એ લોકો કરશું. મોટુંનું કેસ કેવું છે જોઈએ. ઘોડા ને હા, કંઈક સરસ છે નાનું. આ મોટું તો ભાઈ મોટું જેવો જ છે, ભાઈ ઓલું નથી. પરફેક્ટ મોટું છે. વાહ, સ્માઇલ એવી ને સમોસાવાળું મોટું.
જોઈ લે. એક થોડાક વાળ નથી, બસ એટલું ફેર છે આમાં. થોડાક વાળ નથી બસ. વાળ તો છે પણ એના પાછળ હતા, વાંસી નતા દેખાતા આવ્યા. ને આ અહીંયા તૈયારી આવે છે મોતના કૂવાની. અહીંયા મોતનો કૂવો એક જ ખાવાનો છે, બીજો નથી એ કંઈ. આખા લોકમેળામાં એક જ મોતનો કૂવો જોવા જેવું છે. બાકી બ્રેક ડાન્સના તો ઢગલા જ ઢગલા. આ તોરા લાગે છે, તોરાનું છે. હા, પણ આ બધી ચેર બ્રેક ડાન્સની છે બધી, જોવા જેવું છે ને. કે બ્રેક ડાન્સ સૌથી વધારે છે અહીંયા આ ઓલી પેલી બીજી બે, અને હજી આ બાજુ પણ આઈ મિસ યુ ને બધું આ બધું છે. આ વખતે રાઇડ્સ લોકમેળામાં પહેલાં કરતાં બહુ ઓછી છે અને તમે જોઈ શકો છો. આ બ્રેક ડાન્સનો લુક સારો છે બટ નથિંગ ન્યૂ, કંઈ ન્યૂ નથી આમ જો તો. ને આના ફેસ જો બેયના. ઇટ્સ લાઈક વાવ. ને આ છે ક્રેન. એ બધું સામાન છે, તૈયારી ચાલુ કરી દીધી. અને આ પણ આ ટ્રેનનું એવું લાગે છે. ને હજી એક દેખાય છે તોરા જો હા લાગે જ છે. હવે જોઈએ ત્યાં જઈને. એટલીસ્ટ હવે બ્રેક ડાન્સ ના હોય તો સારું, કેમ કે હવે હું થાકી ગયું છું બ્રેક ડાન્સનું. એકને એક જ લાગે છે કે ભાઈ બ્રેક ડાન્સ જ છે શું. ચલો જોઈને ફાઇન્ડ આઉટ કરીએ. આ કંઈક અલગ છે, હવે ખબર નહીં શું હોય. રાઉન્ડ ઓછી જેવું લાગે, પણ રાઉન્ડ ઓછી એટલી હાઇટ તો ના હોય. આ બહુ નાની હાઇટ છે એટલે રાઉન્ડ ઓછી પણ નથી. આઈ થિંક આ હોળી છે, હોળી યાદ આવી ગયું. આ હોળી છે. આજુબાજુમાં કંઈ એટલું બધું દેખાતું નથી. આ છે, આ બધું હોળીના જ પાર્ટ્સ છે બધા. અને જોઈ શકો છો આ ગેટ બુકિંગનો. હર મહાદેવ. આ હોળી છે. ને હવે આપણે જઈએ લાસ્ટ અહીંયા ને એક કવર કરવાનું છે. ચલો આ જોઈએ, આ ફાઇન્ડ આઉટ કરીએ. બ્રેક ડાન્સ તો નથી. આઈ હોપ કે હવે બ્રેક ડાન્સ ના હોય. ચલો હું જોઉં છું ત્યાં છે શું એક્ઝેક્ટલી. જો દોસ્તો, આ બધા લોકો અહીંયા કામ કરે છે, એ લોકોએ મારી સાથે પ્રેન્ક કર્યો. મારી BMW છે ને આ લોકોએ સંતાડી દીધી છે. આ બધા આ ભાઈ છે ને, આ ભાઈ એની જ કર્યું છે. ભાઈ તમને કેમ મજા આવી? મજા આવી કેમ કે અમારા પ્રકાશભાઈ અમને બહુ આનંદ થાય, બહુ મજા આવે. અને આજે BMW ફરીને હા એ આમ વિડીયો બનાવવા ગયા. હા તો અમે થોડીક પ્રેન્ક કરી, આમ લઈને મૂકો થોડીક વાર ગોતવા દઈએ. હા. કેવો અનુભવ. અરે અમારા શ્વાસ અધર થઈ ગયા મારા ભાઈ. તમે ભાઈ આ મજા જ આવે. હા પ્રેન્ક કરો તમે, એના જે હસી મજા કરો, બહુ મજા આવે. થેન્ક યુ ભાઈ. ચાલો મળશું પછી હો. હા ભાઈ મળતા રહે. અહીંયા સુધી આવી ગયો છું. અરે એ જ નીકળું. બ્રેક ડાન્સ છે ભાઈ, બ્રેક ડાન્સ જોઈ લે. બ્રેક ડાન્સ નીકળ્યું. જોયું આ બધા બ્રેક ડાન્સ છે, એટલા બધા. આ બ્રેક ડાન્સની તૈયારી ચાલે. તો દોસ્તો અહીંયા ટોટલ બ્રેક ડાન્સ ટોટલ 7 છે. એટલે ઓલમોસ્ટ જોઈએ તો બ્રેક ડાન્સ સિવાય વધારે આમાં કંઈ વેરાયટી તો છે જ નહીં. ઘણી કાંઈથી જોઈએ તો છે, બાકી તો કંઈ દેખાતું જ નથી. અત્યારે તો કંઈ નથી. ખબર નહીં પછી થોડા 1-2 દિવસમાં આવી જાય તો ઓલા. આ એક હોડી છે, મેં તમને બતાવી હતી, પણ હમણાં મને જાણકારી મળી કે હજી 4-5 હોડી આવે છે. એટલે હજી 1-2 દિવસનું શૂટિંગ કરવું જોશે અહીંયા, કેમ કે હજી ઘણું બધું આવવાનું બાકી છે. આ તો આખું ખાલી જ લાગે આમ જોઉં તો. ચલો દોસ્તો, તો મળશું પછી. થેન્ક યુ સો મચ ઓલ. સી યુ સૂન. જય હિન્દ, જય ભારત.